હરે કૃષ્ણ ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજા રંગપરા. આજે હું રાજકોટ જિલ્લાનું વિછિયા તાલુકાનું ઓરી ગામે આવ્યો છું, જ્યાં પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી 100% કરી રહ્યા છે અને એનાથી લાખો ખેડૂતો પ્રેરણા લઈ અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો આજે એમની મુલાકાતે આપણે આવ્યા છીએ. તો આપણે એના ઘરે જઈને એક ખેડૂતોનો હોલ રાખેલો છે ખેડૂત મીટિંગ માટેનો. તો આપણે એમની પાસેથી જાણશું કઈ રીતના ગાય આધારિત ખેતીનો ખેડૂતોને માર્ગદર્શન આપે છે અને કેવું વાવેતર કરે છે અને કેવી પ્રાકૃતિક દવાઓ પણ બનાવે છે અને ખાતર પણ બનાવે છે, એવું પણ બધું બનાવતા હોય છે. તમે સૌપ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપો. પરિચયમાં તો ઘનશ્યામભાઈ એવું છે, જો ગુજરાતના લગભગ ખેડૂતો ઓળખે જ છે આપણી ચેનલ દ્વારા. મારું નામ છે વાઘાણી વસ્તાભાઈ રામજીભાઈ, ગામ ઓરી, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ. ઘનશ્યામભાઈ 2019ની સાલની અંદર સુભાષ પાલેકરની જે પ્રાકૃતિક ખેતીની તાલીમ હતી એ તાલીમ મેં લીધેલી છે. અને ત્યાર પછી 10 અરક હોય, અગ્નિ અસ્ત્ર, ઘનજીવા અમૃત કે જીવા અમૃત કે ઘણી બધી 14 પ્રકારની દવાઈઓ અને ફૂગનાશક ઘણી બધી પ્રોડક્ટ અમે શીખેલા છીએ. શીખ્યા પછી ત્યાંથી તાલીમમાંથી આવ્યા કે મારી જમીનની અંદર મેં મારી રીતે ભરપૂર એના ફાયદા લીધા છે. મારી જમીનની અંદર 80 થી 85 અને છેલ્લું 60% જેવું રિઝલ્ટ મને દેખાય પછી જ આનો વિડીયો કરી અને હું અપલોડ કરતો મારી ચેનલની અંદર. એટલે એ વિડીયો જોઈ અને ખેડૂએ અપનાવ્યા, એની રીતે એ પ્રયોગ કરી અને એને પણ એવા રિઝલ્ટ મળ્યા. એટલે હજારો ખેડૂત અને મારી એક વિડીયો મેં ફોન નંબર આપેલા હતા, એટલે હજારો ખેડૂતના ફોન આવતા. એટલે ઘણા બધા ખેડૂતના હમણાંથી ઠપકા આવે છે તમે વિડીયો મૂકતા નથી, પણ થોડુંક મુશ્કેલી પડતી, બહુ ફોન આવતા એટલે મારે પછી કામ નતું થતું. હા, એટલે અને આ જે તમે અમારા એક સામાન્ય ઘર છે, ઘરની અંદર આપણને એક શોખ જ હતો, આપણે પોતે પ્રાકૃતિક ખેતી કરવી છે અને હજારો ખેડૂતને શીખવાડવું છે. તો અહીંયા કણે મેં અમારે ઓફિસની અંદર ઘણા બધા ખેડૂતની મુલાકાત લીધી છે, એના પણ વિડીયા છે. ઘણા બધા ખેડૂત મેં શીખવાડેલું છે કે મારી જમીનની અંદર હું કઈ રીતે જે પ્રયોગ કરું છું, કઈ રીતે વાવેતર કરું છું, પાયાની અંદર હું આપું છું, ફૂગમાં હું વાપરું છું, ઇવોલ્યુ આવે, સુસ્યા પ્રકારની જીવાતમાં કઈ વસ્તુ નાખીને કંટ્રોલ કરવો. બકાલું આપણે કરતા તો બકાલામાં ચોથા દિયે રોગ આવ્યા પહેલા આપણે છંટકાવ મારવો જ પડે. રોગ આવી જાય કેડે આપણે ડબલ મહેનત પડે. આવી બધી મેં ખેડૂતને ઘણી બધી તાલીમ આપી છે, પણ ટૂંક સમયમાં હમણાંથી આપણે કોઈ તાલીમ નતા આપતા, પણ આજ તમે આવ્યા વળે થોડે ઘરમાં જ પૈસે સડે છે. બરાબર. જો વસ્તાભાઈ, આપણે શરૂઆતથી લઈને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને એનું છેલ્લે કઈ રીતે આપણે વાવેતર થઈ જાય પછી એનું પાક ઉત્પાદન આવી જાય પછી ક્યાં સુધીની તમામ વસ્તુ કઈ રીતે કંટ્રોલ કરવું તે દવાથી લઈને ખાતરથી લઈને બધી જ વસ્તુ વસ્તાભાઈ આપી રહ્યા છે. અને તમારી ચેનલનું નામ શું છે એ પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. મિત્રો, મારી ચેનલનું નામ છે ગાય આધારિત ન્યૂ યુટ્યુબ ચેનલ. બરાબર. ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ. અથવા તમે યુટ્યુબમાં વાઘાણી વસ્તાભાઈ ખાલી બોલશો ને તોય મારા વિડીયો આવી જશે. બરાબર. શોર્ટ ના વિડીયો આવે છે, મોટા વિડીયો પણ આવે છે. બરાબર. એમાં ઘન જીવામૃત કેવી રીતે બનાવવું, 10 પળની હક કેવી રીતે બનાવવું, પછી આસાદન કેવી રીતે કરવું, આ તમામ વસ્તુ એમાં આપેલી હોય છે. અગ્નિ અસ્ત્ર છે, આપણું 2-in-1 અગ્નિ અસ્ત્ર છે, પછી અજમાસ્ત્ર છે અને આંકડાનું દ્રાવણ, પછી બેક્ટેરિયા, ગૌકૃપામૃતમ બેક્ટેરિયા, વેસ્ટી કમ્પોઝ, ટોટલિંગ વસ્તુના વિડીયા અમે મૂક્યા છે. એ રીતે એક ગામઠી ભાષામાં વધારે તો ખેડૂત એ પસંદ કરે છે કે હાદી અને સરળ ભાષાની અંદર હું ખેડૂતને સમજાવું છું આ રીતે આટલો પ્રયોગ કરો, અને એમ ખેડૂતને વધારે અનુકૂળ આવે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો તો વસ્તાભાઈ આ પોતે જ એને પેલાના પ્રયોગ કરે છે પોતાના ખેતરમાં અને પછી બીજા ખેડૂતોને બતાવે છે, રિઝલ્ટ આવે છે. તો વસ્તાભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન સારું આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે તમારા જે ચેનલનું નામ છે એ પણ અમે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો ઉપર આપી દઈશું, જેથી બીજા ખેડૂતોને તાત્કાલિક એ લિંક ઉપર ક્લિક કરી અને તમારી ચેનલમાં જોઈ શકે છે તમામ વિડીયો. ખૂબ ખૂબ આભાર તમારો કૃષિ વિદ્યા ચેનલમાં ઇન્ટરવ્યુ આપવા બદલ.